કરવાનું? તો કીધું કે શિવ એ સહારકાર છે. તમે બધા દેવતાઓ, બધા ઋષિઓ, બધા ગુરુઓને તમે પૃથ્વી પર જન્મ લેતા જોયા, પશુઓને જોયા, પક્ષીઓને જોયા, પણ મહાદેવજી ક્યારેય જન્મ પૃથ્વી ઉપર લીધો નથી. એટલા માટે કે તે કાલોના કાળ કેવા છે, મહાકાલ છે. પણ આ બધું જ કામ કોને સોંપ્યું? યમરાજને. તો યમરાજ શું કરે છે? 5 તત્વો દ્વારા આપણું જીવ લે છે. કઈ કઈ જગ્યાથી? આંખથી, મોઢાથી, નાકથી, ત્યારો અને 5 તત્વો દ્વારા જીવ, જો આંખથી ખુલી જાય તો મોઢાથી શું થાય? આમાંથી જાય તો એમ કે છે રક્તપથ, એમ કે જે નીકળે છે કાં જાય તો એમાં એક લિપિડ પ્રવાહ નીકળી જાય, જાડો પેશાબ થઈ જાય તો એમ કે છે ત્યાંથી જાય. પણ કયા માર્ગથી કઈ રીતે જાય? તમે કાચની પેટીમાં પણ રાખો તો તિરાડ પડીને પણ જતું રહે, કોઈ એને બચાવી શકે નહીં. ડૉક્ટર પણ શું કરે? ઇન્જેક્શન ઓછું કરે. ભગવાન ભરોસે છે, તમને રમાડે છે, પણ એમની કોઈ તાકાત નથી. તો કીધું આ શિવ સહાય કરનારા છે. તો આનો માર્ગ જે અપાવે છે એ યમરાજા. કારણ કે કીધું કે જેસી કરણી એસી ભરણી, જે વ્યક્તિ જેવા કર્મ કરે છે એવા ફળ એને ભોગવવા પડે છે. કે કુદરતનો માર્ગ ક્યારે દેખાતો નથી. મનુષ્યને આપેલું હોય, લાકડી મારે હાથ પગ ભાંગે દેખાય, પણ તું કુદરતે માર્યું હોય તો દેખાય નહીં, ખબર પણ ના પડી શકે. એ પછી ગમે તેટલી પૂજા પાઠ કરે, ગમે તેટલી મહેનત કરે, જો ભગવાનના માતાજીના દોષ કર્યા હોય તો ગમે એટલી મહેનત કરે પણ બધું શું થાય? જતું જ રહે. પત્ની જોડે ઝઘડા, બાળકો જોડે ઝઘડા, ઘરની અંદર ઝઘડા, અથવા કોઈ એમને નાતીવાળું કોઈ બોલાવવાળું ના હોય, મહેનત કરે પણ પૈસા બચે નીકળ. જો કુદરતની કૃપા હોય તો અમર બની જાય છે. જલારામ બાપા જુઓ, વીરપુર જાઓ, સત્તાવાર જાઓ, પછી ઘણા દેવીના મંદિરે જાઓ તો શું કે એમના આશીર્વાદથી જીવન પર્યંત ચાલે છે. ત્યારે તમે ક્યારે ભૂખ્યા આવો નહીં. સારંગપુર હનુમાનદાદા જાઓ, લોકો ગમે એટલું ખાય છે તો પણ કોઠારો ભરાઈ જાય છે. આપણે સગવડ કરવી હોય તો 4 દિવસ પહેલાં અને મહિના પહેલાં વિચાર કરવો પડે, જો 10,000 જણને જમાડવાનું હોય તો. પણ અહીંયા એમના આશીર્વાદથી ઓટોમેટિક ક્યાંથી આવે છે ને ક્યાંથી જાય છે કંઈ ખબર પડતી નથી. આપવાવાળા આપી જાય છે અને લેવાવાળા લઈ જાય છે. તો કીધું કે આ કર્મ દ્વારા થાય. તો એમ કીધું કે યમ એ ચિત્રગુપ્ત લેખ્યો શું કરે છે? માત્ર છાપે છે. ભગવાને કીધું કે લખાણ તમે કરવાનું છે, ખાલી જે તમે બ્લુપ્રિન્ટ કાઢી હોય ને એ પ્રમાણે તમારા કર્મો ભોગવવા પડે. તો કીધું યમરાજ. અને કીધું તત્પુરુષ. તત્પુરુષ એટલે શું છે? પોતાનું શરીર. કારણ કે ક્યાંક તો જાય છે ને, ક્યાં જાય છે કોઈને ખબર નથી, પણ ક્યાંક જાય છે એટલા માટે જીવ મળે છે, અને ક્યાંક જાય છે એટલા માટે જીવ જાય છે. ચાહે પશુ હોય, ચાહે પક્ષી હોય, ચાહે મનુષ્ય હોય, પણ જીવ ક્યાંક જાય છે અને ક્યાંક કર્મ કરે છે એટલા માટે એને બધું ભોગવવું પડે છે. અમુક ઝાડ સુકાઈ જતા હોય, અમુક ઝાડ તૂટી જતા હોય, અમુક ઝાડ ખરાબ થઈ જતા હોય, ને અમુક શું છે એટલા સારા ફળ આપે ને એના છાંયડામાં પણ બેસવું ગમે. પણ જો કાંટાવાળા ઝાડ ઉપર બેસવા જાઓ તો, અને આંબાના વૃક્ષ ઉપર તમે બેસી અને ઓળખો કરીને બેસો, સારું લાગે. લીમડામાં સારું લાગે, આંબામાં સારું લાગે. તો કીધું કેવા નદી પોતાનું પાણી પીતી નથી, વૃક્ષો પોતાના ક્યારે ફળ ખાતા નથી. તો આપણે એવા દેવોને યાદ કરવાના છે. તો પેલા વિષ્ણુ ભગવાનનું કીધું. ત્યાર પછી મૃત્યુંજય મહાદેવ ત્રાઈમાં સમાગત જન્મ મૃત્યુંજરાવ્યાધિ પિટંબા મહાદેવાય નમઃ આવેયામિ સ્થાપ્યામિ, રુદ્રાય નમઃ આવેયામિ સ્થાપ્યામિ, શિવાય નમઃ આવેયામિ સ્થાપ્યામિ, બ્રહ્માય નમઃ બ્રહ્માય નમઃ સ્વામી બ્રહ્માય નમઃ આવેયામિ સ્થાપ્યામિ, કાલાય નમઃ આવેયામિ સ્થાપ્યામિ, યમાય નમઃ આવેયામિ સ્થાપ્યામિ, चित्रगुप्ताय नमः आव्यामि स्थापयामि, मधुपैताय नमः आव्यामि स्थापयामि, तत्पुरुषाय नमः आव्यामि स्थापयामि. બધા ઉપર પાણી ચડાવો. ઓમ હરિમ સાસસી રેખા પુરુષ સક્ષાક્ષ સુસ્પાત
तथितदसाङ्गुलम् पुरुखैवेदगो सर्वं भूतं निजभाव्यं उतामृतशेषानो जतन्नेनातिरोहति एतावान् समयमातो जाय सपुरुषः पादोऽसेहावत् पुनः ततो विखण्ड्यकामशासनासपि मृत्युञ्जय महादेव त्रयीमासनागत जन्म मृत्युञ्जराव्याधि ब्रह्मगमना ॐ यमाभ्यो यमपतिभ्यो च नमो नमः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकटिबन्धना मृत्युं तथा महादेवाय रुद्राय शिवाय च शिवतराय च सभ्यो च नमो नमः। ओम गंगा सिंधु सरस्वती यमुना गोदावरी नर्मदा कावेरी जलसंधि समुद्री नमो नमः नमोभ्यो वासुदेवाय नमो नमः हरिं सरस्वती रेखापुरको साक्षात् सपो निगोष्ठात् अतिदद सांगुलम पानी पीजिए मुझसे पानी બધા મેં 100 પાણી પીધું